હેલો ફ્રેન્ડ્સ, રાશિઓની તુલના ભાગ 3માં આપ સર્વેનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જીએસટી સુધી ભણી ગયા છીએ. જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જે અહીં બોર્ડ પર તમે જોઈ શકો છો, જેને વસ્તુ અને સેવા કર પણ કહે છે. ભારત સરકારે 1 જુલાઈ 2017થી બીજા બધા તમામ ટેક્સ ખતમ કરીને એક જ ટેક્સ લાગુ કરેલ છે, જેને જીએસટી કહે છે. બાળમિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં જીએસટી અંતર્ગત કેટલાક દાખલા આપેલા છે, તો ચાલો આ બે રીતના દાખલા આપણે જોઈએ. અહીં એક જોડ બૂટની કિંમત ₹500 છે. તેના પર 5% જીએસટી લેવામાં આવે છે. તો બિલની રકમ શોધો. હવે અગાઉ આપણે ચર્ચા કરી હતી તે મુજબ જ્યારે આપણે કોઈ જગ્યાએથી માલ સામાન ખરીદીએ છીએ ત્યારે દુકાનદાર આપણને ખરીદી માટેનું બિલ આપે છે. આ બિલની અંદર માલ સામાનની કિંમત તથા જીએસટી કે જે વધારાનો કર છે તે બંને લખેલા હોય છે. માટે આપણે અહીં બિલની રકમ શોધવાની છે. બિલની રકમ શોધવા માટે સૌપ્રથમ આપણે જીએસટી શોધી કાઢીએ કે જેથી કરીને તે જીએસટીની રકમને એક જોડ બૂટની કિંમતમાં ઉમેરીશું ત્યારે આપણને બિલની રકમ મળી જશે. તો ચાલો જીએસટી શોધીએ. જીએસટી અહીં તમે જોઈ શકો છો કે 5% જીએસટી લેવામાં આવે છે. 5%. પણ કઈ રકમના 5%? તો એક જોડ બૂટની કિંમતના 5%, એટલે કે ₹500ના 5%. ₹500ના 5%ને આપણે ગાણિતિક સ્વરૂપ આપીએ કે જે તમે ખૂબ સારી રીતે જાણો છો. 500 આ નાની જગ્યાએ કરીશું ગુણ્યા 5 અને છેદમાં આવશે 100. 5% છે માટે તેનું ગાણિતિક સ્વરૂપ આપણે આ રીતે આપીએ છીએ. હવે આ પદનું અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ તો આપણને ₹25 જવાબ મળે છે. આ થઈ જીએસટીની રકમ. હવે આપણે શું શોધવાનું છે? બિલની રકમ. બિલની રકમમાં શું શું સમાવિષ્ટ હોય? તો એક જોડ બૂટની કિંમત વત્તા જીએસટી. તો હવે બિલની રકમ શોધીએ. બિલની રકમ બરાબર એક જોડ બૂટની કિંમત વત્તા જીએસટી. ચાલો જોઈએ. એક જોડ બૂટની કિંમત કેટલી છે? ₹500. તો અહીં લખીશું ₹500 વત્તા જીએસટી કેટલું મેળવ્યું આપણે? ₹25. ₹25. આપણને જવાબ મળશે ₹525. આ થઈ બિલની રકમ. તો આ પ્રકારના દાખલા તમને તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયમાં આપેલા છે, તો તમે આ રીતે ગણી શકશો. ચાલો હવે આપણે વ્યાજ વિશે શીખીએ. બાળમિત્રો, તમે અત્યાર સુધી સાદું વ્યાજ સમજી ચૂક્યા છો. હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ સમજવાનું છે, તો ચાલો તેની સમજ મેળવીએ. વ્યાજમાં અત્યાર સુધી તમે શીખ્યા છો કે સાદું વ્યાજ એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ SI બરાબર PRT/100. આવું એક સૂત્ર ધોરણ 7માં તમે શીખી ગયા છો. આ સૂત્રની મદદથી જ હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શીખવાના છીએ. ચક્રવૃદ્ધિ વ્યાજ એ શબ્દ જ આપણને સમજાવે છે કે અહીં વ્યાજની વૃદ્ધિ ચક્ર સ્વરૂપે થતી હશે, એટલે કે વ્યાજનું પણ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજમાં ગણવામાં આવે છે. માટે જ તેને ચક્રવૃદ્ધિ વ્યાજ કહે છે. તો ચાલો ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કેવી રીતે થાય છે તે એક ઉદાહરણથી સમજીએ. સ્વાતિબેન ₹1 લાખની રકમ વાર્ષિક 12% ચક્રવૃદ્ધિ વ્યાજે લે છે. હું અહીં આ વાર્ષિક શબ્દ પર ભાર મૂકું છું. કેમ મૂકું છું એ તમને આગળ સમજાવીશ. સ્વાતિબેન ₹1 લાખની રકમ વાર્ષિક 12% ચક્રવૃદ્ધિ વ્યાજે લે છે. તો 2 વર્ષના અંતે ચૂકવવું પડતું ચક્રવૃદ્ધિ વ્યાજ અને ચૂકવવી પડતી કુલ રકમ એટલે કે વ્યાજ મુદ્દલ, વ્યાજ અને મુદ્દલ બંનેનો સરવાળો આપણને શોધવાનો કહેલો છે. તો ચાલો રકમમાંથી મળતી વિગતો નોંધી લઈએ. અહીં મુદ્દલ બનશે ₹1 લાખ. વ્યાજનો દર બનશે R બરાબર 12% વાર્ષિક. ફરી પાછું અહીંયા વાર્ષિક પર ભાર મૂકું છું. કેમ એ આગળ સમજાવીશ.
સમયગાળો, જેને આપણે મુદત પણ કહીએ છીએ, કેટલી છે? 2 વર્ષ. અહીં વ્યાજની ગણતરી આપણે દર વર્ષ માટે અલગ અલગ કરીશું. એટલે કે પ્રથમ વર્ષ માટે અને બીજા વર્ષ માટે આપણે બોર્ડના એવા 2 ભાગ પાડી દઈએ. પ્રથમ વર્ષ, બીજું વર્ષ. પ્રથમ વર્ષ માટે મુદ્દલ આપણે એને P1 કહીએ. P1 બરાબર રૂપિયા 1 લાખ. વ્યાજનો દર આપણને ખબર છે 12%. તો હવે આ 12% લેખે પ્રથમ વર્ષનું સાદું વ્યાજ ગણીએ. એટલે કે SI1. અહીં 1 કેમ લખું છું? કારણ કે આ પ્રથમ વર્ષ માટે ગણતરી કરી રહ્યા છીએ. આપણને સાદું વ્યાજ શોધવાનું સૂત્ર ખબર છે. P1 RT છેદમાં 100 બરાબરની નીચે બરાબર. P1 પ્રથમ વર્ષની મુદ્દલ રૂપિયા 1 લાખ ગુણ્યા R એટલે કે વ્યાજનો દર. વ્યાજનો દર છે 12%. તો અહીં લખીશું ગુણ્યા 12 ગુણ્યા T કેટલા લઈશું? તો આપણે 1 વર્ષ માટે ગણતરી કરી રહ્યા છીએ, માટે અહીં 1 લખીશું. કારણ કે આ પ્રથમ વર્ષની જ વાત છે. પ્રથમ વર્ષ આખું 1 વર્ષ બનશે, માટે આપણે અહીં Tની જગ્યાએ 1 લખીશું. છેદમાં આવશે 100 બરાબરની નીચે બરાબર. જુઓ આ રીતે આનું અતિ સંક્ષિપ્ત રૂપ આવશે 12 ગુણ્યા 1000 એટલે કે રૂપિયા 12,000. આ થયું પ્રથમ વર્ષનું વ્યાજ. હવે આપણે પ્રથમ વર્ષના અંતે ચૂકવવી પડતી રકમ એટલે કે પ્રથમ વર્ષનું વ્યાજ મુદ્દલ શોધીએ. વ્યાજ મુદ્દલ બરાબર P1 વત્તા SI1 એટલે કે મુદ્દલ વત્તા વ્યાજ પ્રથમ વર્ષનું. P1 છે રૂપિયા 1 લાખ વત્તા રૂપિયા 12,000. આપણને મળશે રૂપિયા 1,12,000. આ જે પ્રથમ વર્ષનું વ્યાજ મુદ્દલ મળે છે તે બીજા વર્ષની મુદ્દલ બનશે. એટલે આપણે તેને P2 પણ કહી શકીએ, કારણ કે તે બીજા વર્ષની મુદ્દલ બની જવાની છે. તો ચાલો હવે બીજા વર્ષ માટે ગણતરી કરીએ. તો અહીં બનશે મુદ્દલ P2 બરાબર રૂપિયા 1,12,000. કેમ 1,12,000 થયા? કારણ કે પ્રથમ વર્ષનું જે વ્યાજ મુદ્દલ છે તે બીજા વર્ષની મુદ્દલ બની જશે. તો હવે અહીં ગણતરી કરીએ. ફરીથી SI2 બરાબર P2 RT છેદમાં 100. P2 આપણને ખબર છે એટલે કે બીજા વર્ષનું મુદ્દલ રૂપિયા 1,12,000 ગુણ્યા 12 ગુણ્યા 1 છેદમાં 100. ચાલો કહો જોઈએ આ T બરાબર 1 કેમ લખ્યા? અહીં તો આપણે બીજા વર્ષની ગણતરી કરીએ છીએ, તો શું આપણે અહીં 2 લખવા ના જોઈએ? ના, પણ આપણે 1 વર્ષ માટે ગણતરી કરીએ છીએ. પ્રથમ 1 વર્ષ એટલે 1 વખત T બરાબર 1 આવશે. બીજું પણ 1 વર્ષ એટલે પણ ત્યાં પણ T બરાબર 1 આવશે. ચાલો આનું અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ તો આપણને મળશે રૂપિયા 1,120 ગુણ્યા 12 બરાબર રૂપિયા 13,440. આ થયું બીજા વર્ષનું વ્યાજ. હવે આપણી પાસે પ્રથમ વર્ષનું વ્યાજ અને બીજા વર્ષનું વ્યાજ એટલે અહીં SI2 લખી દઈએ એટલે યાદ રહે. આપણી પાસે બંને વર્ષના વ્યાજ છે. આપણને શું શોધવાનું કહ્યું છે રકમમાં? કુલ ચક્રવૃદ્ધિ વ્યાજ અને કુલ ચૂકવેલી રકમ. આપણે અહીં બીજા વર્ષનું વ્યાજ મુદ્દલ શોધીએ. વ્યાજ મુદ્દલ બરાબર P2 વત્તા SI2. P2 છે રૂપિયા 1,12,000 વત્તા રૂપિયા 13,440. આપણને મળશે રૂપિયા 1,25,440. આ થઈ કુલ ચૂકવવી પડતી રકમ, જે આપણને રકમમાં પૂછેલું છે. પણ કુલ વ્યાજ કેટલું ચૂકવ્યું? તો આપણે આ બંને રકમનો સરવાળો કરીશું, SI1 અને SI2, તો આપણને કુલ ચૂકવેલું વ્યાજ મળશે. તો ચાલો કુલ ચૂકવેલું વ્યાજ શોધીએ. કુલ વ્યાજ બરાબર SI1 વત્તા SI2. ચાલો SI1 કેટલા હતા?
₹12,000 અને SI2 કેટલા હતા? ₹13,440. તો આપણે કુલ વ્યાજ કેટલું ચૂકવ્યું? ₹25,440, જે છે ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે આ જ રકમ માટે આપણે સાદું વ્યાજ ગણી જોઈએ કે 2 વર્ષ માટે સ્વાતિબેન જો સાદા વ્યાજે પૈસા લાવ્યા હોત તો કેટલું વ્યાજ ચૂકવ્યું હોત. તો ચાલો સાદું વ્યાજ ગણતા તો આપણને આવડે છે, ગણીએ. SI બરાબર PRT છેદમાં 100. P છે ₹1,00,000 ગુણ્યા R છે 12 ગુણ્યા T થશે 2. અહીં સાદું વ્યાજ 2 વર્ષ માટે ગણી રહ્યા છીએ માટે T બરાબર 2 લઈશું, છેદમાં 100. અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ તો આપણને મળશે 12 ગુણ્યા 2 24, 24 ગુણ્યા 1,000 એટલે ₹24,000. આ છે સાદું વ્યાજ. વિદ્યાર્થી મિત્રો, જો આ જ રકમ સાદા વ્યાજે લીધેલી હોત તો ₹24,000 વ્યાજ ચૂકવવાનું થાત, પણ ચક્રવૃદ્ધિ વ્યાજે લીધેલી છે માટે ₹25,440 વ્યાજ ચૂકવવાનું થાય છે, જે સાદા વ્યાજ કરતાં વધુ છે. તો આવો તફાવત શા માટે પડતો હશે તે સમજવા માટે આપણે ₹100ની એક મુદ્દલ લઈએ અને તેનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ બંને સરખાવીએ. ચાલો જોઈએ. અહીં આપણે ₹100 મુદ્દલ લઈએ અને વ્યાજનો દર 10% લઈએ અને આ રકમ માટે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ બંને એક વર્ષ માટે ગણતા જઈએ. ચાલો સૌપ્રથમ શરૂઆત કરીએ પ્રથમ વર્ષ માટે. જુઓ, હું આ રીતે લખું છું. પ્રથમ વર્ષ, અહીં લખીશું આપણે સાદું વ્યાજ અને અહીં લખીશું આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ. પ્રથમ વર્ષ માટે મુદ્દલ ₹100, 10% વ્યાજ. જો 10% એનો અર્થ એટલે કે 100એ 10. જો ₹100 મુદ્દલ હોય તો વ્યાજ થશે ₹10. આપણે અહીં ₹100 જ મુદ્દલ લીધેલી છે તો વ્યાજ કેટલું થશે? ₹10. ₹10. વર્ષાંતે કિંમત, આ બંનેનો સરવાળો ₹110. હવે આ જ રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ માટે જોઈએ. મુદ્દલ ₹100, 10% વ્યાજ, હમણાં કહ્યું તેમ ₹10. વર્ષાંતે કિંમત, વર્ષાંતે એટલે કે વર્ષના અંતે થતી કિંમત, આ બંનેનો સરવાળો એટલે કે વ્યાજ મુદ્દલ ₹110. આ થયું પ્રથમ વર્ષનું સાદું વ્યાજ અને આ છે પ્રથમ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ. તમે જુઓ, પ્રથમ વર્ષ માટે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ બંને સમાન છે. અહીં પણ ₹10 છે, અહીં પણ ₹10 છે. હવે આપણે બીજા વર્ષ માટે જોઈએ. બીજું વર્ષ. આપણને ખબર છે કે સાદું વ્યાજમાં મુદ્દલ બદલાતી નથી. અહીં ફરીથી લખીએ. મુદ્દલ ₹100, 10% વ્યાજ ₹10, વર્ષાંતે કિંમત, વ્યાજ મુદ્દલ ₹110. બીજા વર્ષ માટે સાદું વ્યાજ થયું ₹10 અને વ્યાજ મુદ્દલ બને છે ₹110. આ જ વસ્તુ બીજા વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ માટે ગણીએ. મુદ્દલ. ચાલો, ચક્રવૃદ્ધિ વ્યાજ માટે તમને ખબર છે કે પ્રથમ વર્ષનું જે વ્યાજ મુદ્દલ હોય તે બીજા વર્ષની મુદ્દલ બની જશે, માટે અહીં મુદ્દલ બનશે ₹110. 10% વ્યાજ, આ 110ના 10% એટલે કે ₹11. વર્ષાંતે કિંમત, વ્યાજ મુદ્દલ ₹121. જુઓ, બીજા વર્ષ માટે સાદું વ્યાજ મુદ્દલ કેટલું આવ્યું? ₹110 અને ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ કેટલું આવ્યું? ₹121. આવું શા માટે થાય છે? તો અહીં જુઓ, અહીં ચક્રવૃદ્ધિ વ્યાજમાં બીજા વર્ષ માટે મુદ્દલ 110 થઈ જાય છે, જ્યારે સાદા વ્યાજમાં મુદ્દલ ₹100 એમ જ જળવાઈ રહે છે. તથા આ જે ₹10 વ્યાજ હતું પ્રથમ વર્ષનું, તેનું પણ વ્યાજ ₹1 અહીં વધારાનું એડ થાય છે, માટે અહીં ₹11 વ્યાજ થાય છે. તો આમ તમે સમજી શકો છો કે ચક્રવૃદ્ધિ વ્યાજમાં મૂડી એટલે કે મુદ્દલનું વ્યાજ તો ગણવામાં આવે છે, સાથે સાથે પ્રથમ વર્ષનું જે વ્યાજ હતું તેનું પણ બીજા વર્ષે વ્યાજ ગણવામાં આવે છે.
તો આમ ચક્રવૃદ્ધિ વ્યાજને વ્યાજનું પણ વ્યાજ કહે છે. તો હવે તમે સમજ્યા કે ચક્રવૃદ્ધિ વ્યાજ એ હંમેશા સાદા વ્યાજ કરતાં વધુ કેમ હોય છે. બાળ મિત્રો, આવું આપણે આ બીજા વર્ષ માટે કર્યું, પછી ત્રીજા વર્ષ માટે કરીએ, એમ કરતા જઈએ તો આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળતું જાય. પણ શું ચક્રવૃદ્ધિ વ્યાજ લાંબી મુદત માટે શોધવું હોય તો આપણે એક એક વર્ષનું આવું વ્યાજ શોધ્યા કરીએ તો એ તો દાખલો કેટલો લાંબો થઈ જાય. ના, આ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાની એક સૂત્રની રીત છે. પણ આ સૂત્ર કેવી રીતે તારવીએ છીએ તે હવે આપણે જોઈએ. ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રની તારવણી. આ માટે આપણે ધારણા કરીએ કે P1 એ રકમ છે જેનું ચક્રવૃદ્ધિ વ્યાજ 8% પ્રતિ વર્ષ ગણવાનું છે. આપણે એવું ધારી લઈએ કે P1 કોઈ એક રકમ છે અને તેનો વ્યાજ દર 8% છે અને દરેક વર્ષ માટે આપણે તેનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગણતા જઈએ. હમણાં આપણે શીખ્યા કે એક એક વર્ષે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણીએ છીએ. તો આપણે પ્રથમ વર્ષ માટે કંઈક આવું સૂત્ર બનાવી શકીએ. પ્રથમ વર્ષનું વ્યાજ SI1 કહીએ. 1 કેમ કર્યા? કારણ કે પ્રથમ વર્ષનું છે. P1 RT છેદમાં 100. તેથી SI1 બરાબર P1 R છેદમાં 100. કેમ ટીની જગ્યાએ 1 કરી દીધા? કારણ કે આપણે પ્રથમ વર્ષનું એટલે કે એક વર્ષનું વ્યાજ શોધી રહ્યા છીએ, માટે ટીની કિંમત થશે 1. હવે આપણને મળ્યું SI1 બરાબર P1R છેદમાં 100. આ પ્રથમ વર્ષનું વ્યાજ મુદ્દલ ગણીએ એટલે કે એનું સૂત્ર બનાવીએ તો તેને આપણે કહીએ A1. A1 બરાબર તમે જાણો છો કે મુદ્દલ વત્તા વ્યાજ. મુદ્દલ એટલે કે પ્રથમ વર્ષની મુદ્દલ P1 વત્તા પ્રથમ વર્ષનું વ્યાજ SI1. A1 બરાબર P1 વત્તા આ SI1 ની જગ્યાએ આપણે R લખી શકીએ. P1R છેદમાં 100. તેથી A1 બરાબર, જુઓ અહીં વત્તાકારથી જોડાયેલા બંને પદોમાં આ P1 સામાન્ય છે. આપણે આનું અવયવીકરણ કરીએ તો P1 એને સામાન્ય કરી લઈએ તો કૌંસમાં રહેશે, અહીં કંઈ નહીં રહે એટલે માટે સહગુણક 1 અહીંયા રહેશે. 1 વત્તા અહીં શું રહે છે? R છેદમાં 100. તો આ મળ્યું આપણને A1. પ્રથમ વર્ષના અંતે A1 બરાબર P1 કૌંસમાં 1 વત્તા R છેદમાં 100. આ પ્રથમ વર્ષનું વ્યાજ મુદ્દલ છે તે બીજા વર્ષની મુદ્દલ બનશે, માટે આપણે આને P2 પણ કહી શકીએ. તો આ યાદ રાખજો કે આ P2 પણ છે. હવે બીજા વર્ષ માટે વ્યાજ ગણીએ. બીજા વર્ષનું વ્યાજ SI2 કહીશું. SI2 બરાબર P2 RT છેદમાં 100. હવે જુઓ આ P2 આ રહ્યા. P2 ના જગ્યાએ આપણે આ લખી શકીએ તો લખીએ. ચલો, P1 કૌંસમાં 1 વત્તા R છેદમાં 100 R છેદમાં 100. ચલો, ટીની જગ્યાએ મેં 1 કરી દીધા. તમને સમજ પડી હશે કે આ બીજા વર્ષનું એક વર્ષનું વ્યાજ ગણી રહ્યા છીએ, માટે ટીની કિંમત થઈ જશે 1. તો આપણે હવે તેને ત્યાં દર્શાવતા નથી. તો આ થયું SI2 એટલે કે બીજા વર્ષનું વ્યાજ. હવે બીજા વર્ષની વ્યાજ મુદ્દલ શોધીએ જેને આપણે A2 કહીશું. A2 બરાબર P2 વત્તા SI2. હવે P2 તો આપણને ખબર છે, તો જુઓ આ લખી શકીએ. P2 ના જગ્યાએ શું લખી શકીએ? P1 કૌંસમાં 1 વત્તા R છેદમાં 100 બરાબર, વત્તા SI2 બરાબર શું મેળવ્યું? આ પદ મેળવ્યું. તો આપણે આ પદને અહીંયા લખીએ. P1 કૌંસમાં 1 વત્તા R છેદમાં 100 અને R છેદમાં 100. હવે આ બે પદ સરવાળાથી જોડાયેલા છે. એક આ પદ છે અને એક આ બીજું પદ છે. આ બંને સરવાળાથી જોડાયેલા છે. આ બંનેમાં P1 કૌંસમાં 1 વત્તા R છેદમાં 100
અને અહીં પણ તમે જોઈ શકો છો P1 કૌંસમાં 1 વત્તા R છેદમાં 100 સામાન્ય છે. તો આપણે આનું અવયવીકરણ આ રીતે કરીએ. A2 બરાબર P1 કૌંસમાં 1 વત્તા R છેદમાં 100 આને સામાન્ય કરી લીધા. તો એક બીજા કૌંસમાં રહેશે. શું રહેશે? અહીં કંઈ નહીં રહે, તો માટે 1 વત્તા R છેદમાં 100. 1 વત્તા R છેદમાં 100. તો A2 બરાબર P1 કૌંસમાં 1 વત્તા R છેદમાં 100 એની 2 ઘાત. ચલો મેં 2 ઘાત કેમ કરી? તો તમે અહીં જોઈ શકો છો કે આ બંને જે પદ રહ્યા બંને સમાન છે અને બંને એકબીજા સાથે ગુણાકારના સંબંધથી જોડાયેલા છે. તો આપણે તેની 2 ઘાત લખી શકીએ. આવું જ આપણે ત્રીજા વર્ષ માટે, ચોથા વર્ષ માટે એમ કરતા જઈએ તો આપણને કંઈક આ પ્રમાણે સૂત્ર મળે કે an બરાબર P1 કૌંસમાં 1 વત્તા R છેદમાં 100 એની n ઘાત. આ પ્રમાણે આપણને સૂત્ર મળે. અથવા આપણે આને બીજી રીતે પણ લખી શકીએ. અથવા A બરાબર P કૌંસમાં 1 વત્તા R છેદમાં 100 એની n ઘાત. આ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. કારણ કે જ્યારે પણ ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરીશું ત્યારે હવેથી એક એક વર્ષ માટે ગણતરી નહીં કરીએ, પણ આપણે આ સૂત્રની મદદથી ગણતરી કરીશું. આ n શું છે? આ n જેટલી વખત વ્યાજની ગણતરી કરવામાં આવતી હોય તે નંબર છે. વ્યાજની ગણતરી જો વાર્ષિક કરવામાં આવતી હોય તો દર વર્ષે વ્યાજની ગણતરી થાય છે તેમ કહેવાય. પણ હવે આપણે જે મેં તમને વાર્ષિકની વાત પહેલા કરી હતી કે હું ભાર દઈને આ વાર્ષિક શબ્દ બોલી રહ્યો છું તેની હવે સમજ આપીશ. મિત્રો, આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલની ગણતરી માટેનું સૂત્ર તારવ્યું કે A બરાબર P કૌંસમાં 1 વત્તા R છેદમાં 100 ની n ઘાત. હવે તેની મદદથી એક દાખલો ગણીએ. જો અહીં P એટલે કે મુદ્દલ ₹10,000 આપેલી છે. R એટલે કે વ્યાજનો દર 10% વાર્ષિક છે. ફરી પાછું આ વાર્ષિક પર ભાર દઉં છું. કેમ? તો થોડીક વાર પછી તમને સમજ આપીશ. સમયગાળો 2 વર્ષ છે. 2 વર્ષ છે માટે અને વ્યાજની ગણતરી વાર્ષિક છે માટે વ્યાજની ગણતરી 2 વખત થશે. એટલે આપણું જે સૂત્ર છે ત્યાં n બરાબર 2 આવશે. ચાલો હવે આપણે આ ઉકેલીએ. A બરાબર P કૌંસમાં 1 વત્તા R છેદમાં 100 ની n ઘાત. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ A બરાબર P ₹10,000 કૌંસમાં 1 વત્તા R કેટલા છે? 10 છેદમાં 100 ની n બરાબર કેટલા લઈશું? 2. કારણ કે સમયગાળો 2 વર્ષ છે અને વ્યાજની ગણતરી વાર્ષિક છે માટે વ્યાજ 2 વખત ગણાશે. તેથી A બરાબર ₹10,000. અહીંયા કૌંસમાં શું સાદુરૂપ થશે? આ રીતે થશે. 10 એકમ 10, 10 ને 1 11, 11 છેદમાં 10 ની 2 ઘાત. A બરાબર ₹10,000 ગુણ્યા 11 ગુણ્યા 11 છેદમાં 10 ગુણ્યા 10. 2 ઘાત હોવાના કારણે મેં ગુણાકાર પુનરાવર્તી ગુણાકાર લખેલ છે. અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ. A બરાબર ₹100 ગુણ્યા 121. તો A બરાબર ₹12,100. આ થયું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. એટલે કે વર્ષના અંતે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ થશે 12,100. આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવું હોય તો કેવી રીતે ગણી શકીએ? ચક્રવૃદ્ધિ વ્યાજને આપણે CI કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બરાબર A ઓછા P. A એટલે ₹12,100 ઓછા ₹10,000. આપણને મળશે ₹2,100. આ થયું ચક્રવૃદ્ધિ વ્યાજ. તો આ થઈ સૂત્રની મદદથી ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલની ગણતરી. અત્યાર સુધી ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરીમાં હું વાર્ષિક શબ્દ પર ભાર મૂકતો હતો. હવે
અર્ધવાર્ષિક રીતે પણ ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરવામાં આવે છે. અર્ધવાર્ષિક એટલે દર 6 મહિને. જો અર્ધવાર્ષિક રીતે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરવામાં આવે તો વ્યાજ દર છે તે અડધો થઈ જશે અને સમયગાળો બમણો થઈ જશે. એટલે સૂત્રમાં જ્યાં n લઈએ છીએ તે n સમયગાળા માટે આપણે ડબલ કરી દઈશું અને જે વ્યાજ દર હશે તેને આપણે અડધો કરી દઈશું. આવું શા માટે થાય છે તે આપણે જોઈએ. જો 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરતા હતા તો બંને એક વર્ષ માટે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરતા હતા. પણ જો અર્ધવાર્ષિક માટે જો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરીએ તો પ્રથમ 6 મહિના માટે અને ત્યારબાદના બીજા 6 મહિના માટે ગણતરી કરીશું. ચાલો જોઈએ. પ્રથમ 6 માસ અને બાદના 6 માસ. પ્રથમ 6 માસ માટે SI બરાબર PRT છેદમાં 100. બરાબરની નીચે બરાબર. P લઈશું ₹100 ગુણ્યા R લઈશું 10 ગુણ્યા T કેટલો લઈશું તો અર્ધવાર્ષિક છે માટે લઈશું 1/2 છેદમાં 100. તો આપણને પ્રથમ 6 માસ માટેનું વ્યાજ મળશે ₹5. જો આ રીતે અતિ સંક્ષિપ્ત રૂપ આવશે 10 ગુણ્યા 1/2 એટલે ₹5. વ્યાજ મુદ્દલ થશે ₹105. બરાબર. આ પ્રથમ 6 મહિના માટેનું વ્યાજ મુદ્દલ એ બાદના 6 મહિના માટેનું મુદ્દલ બની જશે. તો અહીં લઈશું મુદ્દલ P બરાબર ₹105. હવે અહીં ગણતરી કરીએ. SI બરાબર PRT છેદમાં 100 બરાબરની નીચે બરાબર. અહીં મુદ્દલ લઈશું ₹105 ગુણ્યા 10 ગુણ્યા ફરીથી 1/2 છેદમાં 100. અતિ સંક્ષિપ્ત રૂપ આપીશું ત્યારે આપણને મળશે ₹5.25 એટલે કે ₹5.25. તો આમ વ્યાજ મુદ્દલ બનશે ₹105 વત્તા ₹5.25 બરાબર ₹110.25 એટલે ₹110.25. તો આ રીતે ચક્રવૃદ્ધિ વ્યાજની અર્ધવાર્ષિક રીતે ગણતરી થાય છે. આવી જ રીતે ત્રિમાસિક રીતે પણ ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી થાય છે. તેમાં આપણે વ્યાજ દર છે તે અડધાનો પણ અડધો અને સમયગાળો છે તે 4 ગણો એટલે કે અડધાનો અડધો એટલે કે વ્યાજ દર છે તે ચોથા ભાગનો અને સમયગાળો છે તે 4 ગણો કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરી શકો છો. બાળ મિત્રો, શું ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રની બીજી કોઈ ઉપયોગિતા હોઈ શકે? હા, તેની 3 ઉપયોગિતા છે. જુઓ, જનસંખ્યામાં વધારો કે ઘટાડો શોધવા એટલે કે વસ્તીમાં વસ્તી વધારો કે ઘટાડો શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ થઈ શકે છે. બીજું છે બેક્ટેરિયાનો વિકાસ દર જાણવા. જો આપણે બેક્ટેરિયાનો વિકાસ દર જાણતા હોઈએ તો તે કેટલા ઝડપથી વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે તે આપણે આ સૂત્રની મદદથી જાણી શકીએ છીએ. મધ્યવર્તી વર્ષોમાં કોઈ વસ્તુની કિંમતમાં વધારો કે ઘટાડો થતો હોય તો તેનું મૂલ્ય જાણવા. કોઈ વસ્તુની કિંમતમાં લાંબા સમયમાં એટલે કે કેટલાક વર્ષોની અંદર વધારો કે ઘટાડો થતો હોય તો તેનું મૂલ્ય જાણવા માટે પણ આ સૂત્ર ઉપયોગી છે. તો બાળ મિત્રો, આ થઈ આ પ્રકરણની વાત. તો બાળ મિત્રો, અહીં આ પ્રકરણ સમાપ્ત થાય છે. નવું પ્રકરણ શરૂ થાય ત્યાં સુધી આવજો.